મિત્રો આજની વાર્તા છે એક ડર અને એક ભરોસો। જ્યારે કોઈ ડર રાખીને કોઈ બીજા વ્યક્તિ કોઈના જોડે કામ કરાવે તો ડર શું કામ કરે છે, અને બીજી વસ્તુ છે ભરોસો। જ્યારે ભરોસો રાખીને કોઈ વ્યક્તિ પોતાની ચાહીતી વ્યક્તિ પાસે જાય તો એનો અંજામ ક્યારેક ક્યારેક કેવો આવે છે, એ કહાની આજે ડર અને ભરોસા પર છે। મિત્રો, વાતની શરૂઆત થાય છે સૌરાષ્ટ્ર નર્મદા નહેર, સુરેન્દ્રનગર જિલ્લાનો લખતર તાલુકો, જ્યોતિપુરા ગામ અને એની પાસે વહેતી નર્મદા કેનાલ। સાંજનો વખત હતો, પાણી શાંત હતું અને રસ્તો સુમસામ હતો। અને એ સુમસામ રસ્તા પર કોઈકે કંઈક જોયું કેનાલની અંદર, જે પાણીમાં હતું પણ પાણી નહોતું। ખબર મળી, પોલીસ પહોંચી અને નહેરમાંથી એક લાશ નીકળી। એક છોકરાની, એક 20 વર્ષનો છોકરો, જેને હજુ જિંદગી જીવવાની શરૂઆત કરી હશે। હાથ પગ પર દોરડાના નિશાન હતા અને એ ખામોશી દેખાઈ રહી હતી। અને એ ખામોશી ત્યારે જ આવે છે જ્યારે કોઈ ઘણું બધું કહેવા માંગે છે પણ કહી ના શક્યો હોય। નામ હતું સન્ની રાવળ, કડી, મહેસાણા। પણ મિત્રો, સવાલ એ હતો કે સન્ની કડીનો હતો અને લાશ સુરેન્દ્રનગરમાં મળી। બે જિલ્લાઓ વચ્ચેનું અંતર 1-8 કિલોમીટર નહોતું। આ એક આખી સાજિશનું અંતર હતું, જે ઘણું લાંબુ હતું। અને એ સાજિશ સમજવા માટે પોલીસને શરૂઆતથી જ શરૂ કરવાનું હતું। તપાસનું પહેલું પગલું હતું અંતે ફોન રેકોર્ડ્સ, જે હંમેશા હોય છે દરેક ક્રાઇમમાં। અને મિત્રો, અંતે પોલીસ અધિકારીઓએ સન્નીનો ફોન ખંગાલવાનું શરૂ કર્યું। સન્નીનો ફોન છેલ્લે ક્યાં હતો, છેલ્લે ક્યાં એક્ટિવ હતો, સિગ્નલ કયા ટાવર પરથી કેચ થયું, અને છેલ્લો કોલ કોની તરફથી આવ્યો હતો સન્નીના મોબાઈલ ઉપર। જવાબ મળ્યો થોડ તળાવ પાસે, એનું લોકેશન હતું કડી તાલુકાનું થોડ ગામ, મહેસાણા જિલ્લામાં એક પક્ષી અભયારણ્ય તરીકે ઓળખાય છે, જ્યાં લોકો પરિવાર સાથે આવે છે, સહેલાણીઓ આવે છે, પિકનિક માને છે, અને જ્યાં પાણી છે, પક્ષીઓ છે અને સામાન્ય રીતે શાંતિ છે। પણ મિત્રો, 1 એપ્રિલે જે થયું ત્યાં એ કોઈ શાંતિ નહોતી। ત્યાં એક પરિવારનો દીપક બુઝાઈ ગયો અને છેલ્લો કોલ સન્નીનો એક મહિલાના નંબર પરથી આવ્યો હતો। અને મિત્રો, અહીંથી જ પોલીસની તપાસનો સાચો દોર શરૂ થાય છે। પોલીસે પૃષ્ઠભૂમિ ખોળી, તથ્યો સામે આવ્યા અને સન્ની રાવળનો એક પરિણીતા મહિલા સાથે સંબંધ હતો। એ મહિલા, એનું નામ હતું પ્રિયા, એના કાકાની સાળી હતી, પારિવારિક દાયરાથી જોડાયેલી, પણ સન્નીની પોતાની નહીં। પ્રિયાના લગ્ન થઈ ચૂક્યા હતા, પતિનું નામ હતું રમેશ। અને જ્યારે આ સંબંધની જાણ રમેશ અને તેના પરિવારને થઈ તો બે પરિવારો વચ્ચે તણાવ વધ્યો, ઝઘડા વધ્યા, અને આ તપાસ મુજબ આ તણાવ ધીરે ધીરે એવી જગ્યાએ પહોંચ્યો જ્યાંથી પાછા ફરવાનો રસ્તો નહિવત હતો। પણ મિત્રો, આ આખા કેસની પૃષ્ઠભૂમિ હતી, આ સમજવું જરૂરી હતું। પણ આ વાર્તા અહીં અટકતી નથી। સાચી વાર્તા ત્યાંથી શરૂ થાય છે જ્યારે ઝઘડાએ એક ખતરનાક નિર્ણય લીધો। માર્ચના ધગધગતા તાપમાં છેલ્લા અઠવાડિયામાં તપાસ અધિકારીઓ મુજબ રમેશના ઘરે એક બેઠક થઈ। 3 માણસ, રમેશ જે પ્રિયાનો પતિ, જયંતી રમેશનો ભાઈ અને સુનિલ રમેશનો ભત્રીજો, ત્રણેય મળીને એક યોજના બનાવી, ઠંડા દિમાગથી, ઠંડા કલેજેથી। મિત્રો, યોજનામાં નક્કી થયું કે આ સન્નીનો કાંટો કાયમ માટે કેવી રીતના હટાવવો, સન્નીને એક નક્કી જગ્યાએ કેવી રીતે બોલાવવો, કારણ કે એ રમેશનો ફોન તો ઉઠાવે નહીં અને જયંતીને ઓળખતો પણ નથી। પણ એક નંબર હતો એમની યોજના મુજબ, જે હંમેશા વિચાર્યા વગર ઉઠાવતો હતો, બિંદાસ વાત કરતો હતો, અટક્યા વગર। એ હતો પ્રિયાનો નંબર। એટલે જ આ બેઠકમાં નક્કી થયું અને રમેશે પોતાની પત્નીને સ્પષ્ટ ધમકી આપી અને બળજબરીપૂર્વક પોતાની પત્નીને સન્નીને ફોન કરવા માટે પ્રેશર કર્યું અને એક અવાવરૂ જગ્યાએ બોલાવવાનું નક્કી થયું। અને જગ્યા હતી થોડ, જે પિકનિક સ્પોટ હતું। પહેલાં પ્રિયાએ ના પાડી, પણ અંતે બળજબરીથી પ્રિયાને મારઝૂડ કરીને યા તો કોઈ પ્રેશર આપીને એને મનાવી લીધી। પણ મિત્રો, એક ક્ષણ માટે વિચાર કરો, રમેશે પોતાની પત્નીને બળજબરીપૂર્વક ધમકી આપીને એક કોલ કરવા માટે મજબૂર કરી, સન્નીને ત્યાં બોલાવવા માટે મજબૂર કરી, જેમાં પ્રિયા ખુદ નથી જાણતી કે એ કામ કેટલું ગંભીર છે અને આગળ જતાં એ કામનો અંજામ શું આવશે। અને મિત્રો, અંતે પ્રિયાએ ફોન કર્યો, પછી એ વિડીયો કોલ પણ કર્યો, હંમેશના જેમ સન્ની જોડે વાત પણ થઈ, અને અંતે સન્નીને થોડ તળાવ પર બોલાવવામાં આવ્યો। અને સન્ની 1 એપ્રિલ બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ થોડ તળાવ પર આવ્યો, અને ત્યાં પ્રિયા પહેલેથી જ આવી ચૂકી હતી। થોડ તળાવના કિનારે સન્ની પહોંચ્યો, પ્રિયા ત્યાં હતી અને બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી હંમેશના જેમ। એ જ દરમિયાન, એ જ સમયે એક પિકઅપ વાન ત્યાં આવે છે। એમાં રમેશ, જયંતી અને સુનિલ ત્રણેય ઉતર્યા અને થોડ તળાવની એ જાહેર જગ્યાએ દિવસના અજવાળામાં ત્રણેય સન્નીને પકડ્યો, ઘસડ્યો અને જબરજસ્તીથી ટ્રક એટલે કે પિકઅપમાં નાખ્યો। અને અહીં તપાસનો એક સવાલ ઉઠે છે મિત્રો, જેનો જવાબ હજુ સુધી પૂરો જવાબ મળ્યો નથી।
થોળ તળાવ એક જાહેર જગ્યા, એક જાહેર સ્થળ, એક પિકનિક સ્પોટ છે. બપોરનો વખત હતો. શું ત્યાં બીજું કોઈ હતું? શું કોઈએ આ જોયું? અને જોયું તો અવાજ કેમ ના ઉઠાયો? કારણ કે મિત્રો, આપણા સમાજમાં ઘણી વખત આપણી નજરની સામે ઘણું બધું થતું હોય છે, પણ આપણે એને એક તો નોર્મલ એક્ટિવિટી સમજીને નજરઅંદાજ કરતા હોય છે. પણ હા, ત્યાં ઘણી વખત એવો ગંભીર ક્રાઇમ થતો હોય છે. આ સવાલનો જવાબ તપાસમાં હજુ સુધી અધૂરો છે. પણ મિત્રો, અંતે એ પિકઅપ ચાલી. પહેલાં એ જ પિકઅપમાં લાકડાના દંડાઓથી સન્નીને મારઝૂડ શરૂ થઈ, ચાલતી ગાડીમાં. અને હા, સન્ની એકલો અને સામે હતા 3 જણ. પછી રમેશ ટ્રકને એક સુનસાન ખેતરમાં લઈ જાય છે. તપાસ અધિકારીઓ મુજબ ત્યાં ત્રણેય સન્નીને દોરડાથી બાંધ્યો અને એટલી નિર્દયતાથી માર્યો કે સન્ની એ જ ખેતરમાં દમ તોડી દે છે. અને આ આવેશમાં આવેલું કોઈ કૃત્ય નહોતું મિત્રો. આ હતું પૂર્વ પ્લાનિંગ સાથે કરેલું કૃત્ય. દોરડું પહેલેથી લેવાયું હતું, જગ્યા પહેલેથી પસંદ કરાઈ હતી અને એને બોલાવવાનું પણ પહેલેથી જ નક્કી કરાયું હતું, કોઈ વ્યક્તિને પ્રેશર કરીને. તો આ મર્ડર હતું, પ્રી મેડિટેટેડ, ઓર્ગેનાઇઝ અને કોલ્ડ બ્લડેડ. પણ મિત્રો, હત્યા થઈ ગયા પછી ત્રણેય સામે એક સવાલ હતો, એક સમસ્યા હતી કે આ શબને સગે વગે ક્યાં કરીશું. એમને શબ ઉઠાવ્યું, ટ્રકમાં નાખ્યું અને કડીથી નીકળીને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા સુધી ગયા. વિચાર કરો મિત્રો, કડીથી લખતર તાલુકા સુધી ગયા. જ્યોતિપુરા ગામ પાસે સૌરાષ્ટ્ર નર્મદા નહેર, અને શબ નહેરમાં ફેંકી દીધી. પણ અહીં એક વધુ તથ્ય સામે આવ્યું, જે આ કેસની ગંભીરતાને વધુ ઉજાગર કરે છે. જેમાં અપહરણ થયું, જેમાં મારઝૂડ થઈ, જેમાં શબ લઈ જવાયું, એને પાછું લાવીને ધોવામાં આવ્યું. અને આ કામ ફક્ત 3 આરોપીઓ નથી કર્યું. તપાસ મુજબ પરિવારના અન્ય સભ્યો પણ આમાં સામેલ હતા એવી વાત છે. મિત્રો, પુરાવા મિટાવવા પણ એક ગુનો છે અને આ ગુનો સંગઠિત રીતે થયો. એટલે આ 3 માણસોની સાજિશ નહોતી, આ એનાથી મોટી હતી. પણ મિત્રો, સમય જતાં સન્ની ઘરે પહોંચતો નથી અને એના ઘરે ચિંતા છવાય છે કે આ સન્ની હજુ સુધી આવ્યો કેમ નહીં. અને જ્યારે સન્ની ઘરે પાછો ના ફર્યો ત્યારે પરિવારે આમ તેમ શોધખોળ તો કરી જ, પણ અંતે પરિવારે પોલીસને ખબર આપી. તપાસ શરૂ થઈ. ફોન રેકોર્ડ્સ, ટાવર લોકેશન અને છેલ્લો કોલ કોનો હતો, એક એક કરીને દોર ખેંચવામાં આવ્યા. મિત્રો, અંતે લોકેશન થોળ તળાવ પાસે મળી આવ્યું અને થોળ પડાવથી પછી પિકઅપના નિશાન અને પછી સુરેન્દ્રનગર અને એ નહેર સુધીની ચેન મળતી આવી. અને અંતે પોસ્ટમોર્ટમમાં જે સામે આવ્યું એ મારઝૂડથી થયેલા મૃત્યુની પુષ્ટિ કરતું હતું. ઈજાઓ, દોરડાના નિશાન અને જે બધું એક એક પ્લાનેડ મર્ડરની વાર્તા સ્પષ્ટ રીતે કહેતું હતું. પોલીસે રમેશ અને જયંતીની ધરપકડ કરી. ત્રીજો આરોપી સુનિલ હજુ ફરાર છે, હજુ પોલીસની ગિરફતી બહાર છે. એની શોધખોળ ચાલુ છે અને સતત દરોડા પાડી રહી છે પોલીસ. 10 એપ્રિલે આ કેસ સ્ટ્રીમ મીડિયામાં આવ્યો, FIR નોંધાઈ, તપાસ ચાલુ છે, કોર્ટની કાર્યવાહી આગળ છે. પણ મિત્રો, આખા કેસમાં કેટલાક સવાલો ઊભા છે જે ઇન્સાનિયતને જગજોર કરી નાખે છે. થોળ તળાવ પર દિવસના અજવાળામાં જે થયું એના સાક્ષીઓ ક્યાં છે? ટ્રક ધોવામાં જે પરિવારના અન્ય સભ્યો સામેલ હતા એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે અને થશે તો ક્યારે? અને સુનિલ, ત્રીજો આરોપી, ક્યાં સુધી ફરાર રહેશે? અને મિત્રો, એક બીજો સવાલ છે જે આ કેસથી પણ આગળ જાય છે. જ્યારે મિત્રો 2 પરિવારો વચ્ચે ઝઘડો હોય, જ્યારે કોઈ સંબંધ ખોટી દિશામાં જતો હોય, જ્યારે 2 પરિવારો વચ્ચે તણાવ હોય, તો એનો રસ્તો કાયદો છે, એનો રસ્તો પંચાયત છે, એનો રસ્તો અદાલત છે. હત્યા ક્યારેય રસ્તો નથી. ના કોઈ ઝઘડાનો જવાબ હત્યા ના હોય, ન કોઈ ભૂલની સજા પણ હત્યા ના હોય. અને રમેશ અને જયંતી અત્યારે હિરાસતમાં છે કારણ કે એમને એ ભૂલ કરી. અદાલત પોતાનું કામ કરશે અને સુનિલ જ્યાં પણ છુપાયો છે પોલીસ ત્યાં સુધી પહોંચશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મિત્રો, અંતે જે થયું એ થઈ ગયું. જે હવે એની સજા આરોપીઓને મળશે જ, એમાં કોઈ બેમત નથી. પણ મિત્રો, આને આખી ઘટનાને જે બતાવ્યું એ આ છે કે એક ખોટા નિર્ણયની કિંમત ફક્ત એક ઇન્સાન ભોગવતો નથી. એ નિર્ણય સાથે જોડાયેલા દરેક ઇન્સાનની જિંદગી કોઈને કોઈ રીતે બદલાઈ જાય છે. હાલ અત્યારે સન્નીના મા બાપ, સન્નીનો પરિવાર કેટલા દુઃખમાં હશે કે તે પરિવાર જ જાણે. હંમેશ માટે જો તમે આ કેસ પર તમારો અભિપ્રાય આપવા માંગો છો તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો. અને મિત્રો, આવી સાચી અને તથ્યો પર આધારિત કહાની સાંભળવા માટે, જોવા માટે મારી ચેનલ ધ ટ્રેન્ડિંગ ટોકને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. મળીએ મિત્રો આગલા વિડીયોમાં નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.